સુરતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા જનસભાઓ કરવાનું હવે શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેની સાથે સાથે વિરોધીઓ પર આકરા પ્રહાર પણ કરી રહ્યા છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અત્યારે રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે. હવે પ્રથમ પડાવ જે છે પૂરો થઈ ગયો છે, એટલે ઉમેદવારી ફોર્મ ભરાવાનું પૂરું થઈ ગયું છે. પરંતુ હવે જે પડાવ છે તે ખૂબ જ મહત્વનો કહેવાય છે, કેમ કે હવે જનતાની પાસે જઈને મતો માંગવાના હોય છે અને તમારે વિકાસના વચનો આપવાના હોય છે. અને હવે તેના જ કારણે ગોપાલ ઇટાલિયા મેદાને આવે છે અને સુરત ખાતે જનસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ જનસભાઓમાં વિકાસના જે બોલ બચ્ચન કરતા જે નેતાઓ છે તેમને આડે હાથ લીધા છે. સૌપ્રથમ સાંભળી લઈએ ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું છે. ચૂંટણીમાં આપણે છોકરા આપણા કુટુંબમાં ઈશ્વરે મોકલ્યા, આપણે પેદા કર્યા તો શું કામ કે એને સારું શિક્ષણ મળે, એને સારું જીવન મળે, સારો રોજગાર મળે, સન્માનપૂર્ણ જીવે. આ સુરતની સરકારી શાળાની હાલત શું છે? ડ્રો થાય, ખબર છે બધાને? ટેક્સ લેવામાં ડ્રો કરતા હો તો મકાન વેરો પ્રોપર્ટી ટેક્સ લે, એમાં ડ્રો કરવાનો, જેનું નામ ડ્રોમાં આવે એટલા જ ટેક્સ ભરવાનો, બાકીના નહીં ભરવાનો. એક પાવલી ખંખેરી લેવામાં ક્યાંય ડ્રો કરતા નથી. જીએસટી માં લૂંટે, પેટ્રોલ ડીઝલની ઉપર ટેક્સ, પાર્લેના પડીકા ઉપર ટેક્સ, મોબાઈલના રિચાર્જ ઉપર ટેક્સ, માચીસ ઉપર ટેક્સ, બીડી પીવો તો બીડી ઉપર ટેક્સ, ચપ્પલ લો તો ચપ્પલનો ટેક્સ, દરેક વસ્તુ ઉપરથી ટેક્સ ઉઘરાવી લે. અને છોકરાને સરકારી શાળામાં એડમિશન અપાવવું હોય તો ડ્રોમાં નામ આવે તો ભણવાનું, અને જેનું નામ ડ્રોમાં નું આવે એને શું કરવાનું? એને શું કરવાનું? ઓલા ખડગે કીધું કે આ ભાજપ વાળા અભણ છે, તો એ હામાં શું કે ના અમે નથી. કોંગ્રેસના ખડગે એમ કીધું ભાજપ વાળા અભણ છે. પણ તમે વિચારો કે અભણ કીધું એમાં શું વાત થઈ? અહીં સરકારી શાળાની હાલત જુઓ. આખા ગુજરાતની હાલત એ છે કે કોઈ ગામમાં દારૂ ન ઘટે, બુટલેગર ન ઘટે, પણ શાળામાં શિક્ષક કાયમ ઘટ્યા કરે. દવાખાનામાં ડોક્ટર ઘટે, ડેપોમાં બસ ઘટે, પણ કોઈ દી દારૂ ઘટ્યો એવું સાંભળ્યું? કે અખિલ ગુજરાત બુટલેગર સમાજ દ્વારા ધરણા કરવામાં આવ્યા કે દારૂ ઘટ્યો છે. કેમ ન ઘટ્યો ભાઈ? દારૂબંધી વાળા ગુજરાતમાં ક્યારેય દારૂ ઘટ્યો હોય અને આંદોલનો થયા હોય એવો એક કિસ્સો નથી બન્યો. કોરોનામાં ઓક્સિજન ઘટતો તો તેદી દારૂ ન ઘટ્યો, ઇન્જેક્શન ઘટતા ના તેદી દારૂ નો ઘટ્યો. ગમે એવો કપરો કાળ આવે ને તો દારૂડિયા દારૂ પોગાડી દે ટાઈમ ટુ ટાઈમ, પણ શિક્ષણ નહીં પોગે, દવાખાનામાં સુવિધા નહીં વધે, દિવાળી ઉપર અહીંથી ગામડે જવું હોય તો બસ નહીં આવે. આ પરિસ્થિતિને બદલવા માટે થઈ અને કેટલાક જુવાનિયાઓએ આગેવાની લીધી છે કે અમે આ હાલત ગુજરાતની બદલશું અને બદલીને રહીશું એવો સંકલ્પ કર્યો છે. એ જુવાનિયાઓને તમારા આશીર્વાદ જોઈએ. કોણ છે એ જુવાનિયા? એક ચૈતર વસાવા છે, એણે એવો નિર્ણય કર્યો કે હાલત બદલવીશ. એક અમારો બ્રિજરાજ સોલંકી છે, એણે નિર્ણય કર્યો કે હાલત બદલવીશ મારે. એક અમારો પ્રવીણ રામ યુવાન, એણે નિર્ણય કર્યો કે હાલત મારે બદલવી છે. એક અમારો રાકેશ હિરપરા, એણે નિર્ણય કર્યો કે હાલત બદલવી છે. આ મનોજ સોરઠિયા, એણે નિર્ણય કર્યો કે હાલત બદલવી છે. એક ઈશુદાન ગઢવી, એણે નિર્ણય કર્યો કે હાલત બદલવી છે. અને આ તમારો દીકરો ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે હાલત બદલવી છે. આ બધાય તમારા છોકરાઓ છે અને એ ગુજરાતની પરિસ્થિતિ બદલવા માટે આવ્યા છે. પણ પરિસ્થિતિ ક્યારે બદલાય? જ્યારે તમારો આશીર્વાદ ભરેલો હાથ અમારા હાવણા ઉપર મુકાશે ને તેથી પરિસ્થિતિ બદલાય. દોસ્તો, કલ્પના કરો કે આપણને એમ કહે છે કે ભારતને વિશ્વ ગુરુ બનાવવાનો, અને ભારત વિશ્વગુરુ બને એમાં શું ખોટું છે? એમાં તો મજા છે, એમાં તો બહુ સારી બાબત છે, એમાં કાંઈ ખોટું નથી. પણ વિશ્વગુરુ કેવી રીતે બને? પ્રાઇવેટ શાળાઓના રાફડા ફાટી નીકળ્યા છે અને મન ભાવે એવી ફી ઉઘરાવે છે. અને જે બાળકના વાલી ફી ન ભરી શકે એના બાળકો આરે પ્રાઇવેટ શાળાઓ અન્યાય કરે છે. ક્લાસરૂમની બહાર બેસાડે, નાસ્તો ન કરવા દે, બસમાં ન બેસવા દે. ફૂલ જેવા કુમળા બાળકની હારે આ રાજ્યની શાળાઓની અંદર અન્યાય થાય અને એ અન્યાય સહન કરીને કોઈ બાળક ભણે. આમાં વિશ્વગુરુ કેવી રીતે બને? તમે બધા મને સમજાવો, કેમ બને? બાળક સાથે અન્યાય થાય છે કે નહીં? કયો છે બધા મને. તો આ રાજ્યની સરકાર એક શબ્દ નથી બોલી શકે એમ શાળાઓને કે તમે છોકરા વારે અન્યાય ન કરતા.
વચ્ચે રત્નદીપ યોજના આવી, વીરામાં જે મંદી આવી, અને ગાંધીનગરમાંથી જાહેરાત થઈ કે રત્નદીપ યોજના બધા હીરા ઘસતા રત્ન કલાકારોના બાળકોને સરકાર ફી ભરશે. કોની ભરી ને કોની ન ભરી. અનેક લોકોએ ફોર્મ ભર્યા. જુનાગઢ જિલ્લાના કલેક્ટરને મેં ધારાસભ્ય તરીકે પ્રશ્ન પૂછ્યો કે આપણા જુનાગઢ જિલ્લામાં ફોર્મ કેટલા આવ્યા અને સહાય કેટલાને આપી આ રત્ન કલાકારો વાળી? તો જુનાગઢ જિલ્લાના કલેક્ટરે મને લેખિતમાં આપ્યું કે 2986 ફોર્મ આવ્યા, એમાંથી 622 લોકોને સહાય આપી, બાકીના ફોર્મ ના મંજૂર કરી નાખ્યા. તો મેં એને કીધું કે પૈસા ન દો તો કાંઈ નહીં, ફોર્મ ભરવાનો ખર્ચો થયો તો પાછો અપાવો. 500 રૂપિયા એફિડેવિટના થયા, આવકના દાખલા ને ઓલા દાખલા કઢાવવાના હજાર થયા. તમારી 13,000ની સહાય લેવાના ચક્કરમાં 1,500નો ખર્ચો થઈ ગયો, એ તો પાછો આપો તોય સહાય માનીને લઈ લેવું. દોસ્તો, કેવી પરિસ્થિતિમાં આપણે જીવવા મજબૂર થયા છે. 30 વર્ષ થઈ ગયા. આ સુરતની પરિસ્થિતિ જુઓ. આ વિશ્વ કક્ષાનું શહેર બની શકે. અહીંના હીરા આખી દુનિયામાં વેચાય છે. દુનિયાભરની બજારોમાં સુરતના ઘસાયેલા, સુરતમાં ચમકેલા હીરા જાય છે. અહીંનું કપડું આખી દુનિયામાં જાય. આ વિશ્વ કક્ષા સાથે જોડાયેલું શહેર છે. પણ સુવિધા હમણાં સુધી તો અહીંની અનેક સોસાયટીની અંદર ગટરને રોડ ભાજપવાળાએ નહોતા બનવા દીધા. તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટી ગઈ ચૂંટણીમાં ચૂંટાઈ પછી અનેક સોસાયટીના રોડ 30 વર્ષ પછી અમારા કોર્પોરેટરોએ બનાવ્યા. અને એ વાત જેની સોસાયટી એમ કહેતા હતા તમારી સોસાયટી રિઝર્વમાં છે, તમારી સોસાયટીનું આમ છે, ટીપીમાં આમ છે, ડીપીમાં આમ છે, એવા કાયદા શીખવાડીને અનેક સોસાયટીમાં રોડ નહોતા બનવા દીધા. તમે કલ્પના કરો કે આઝાદીના 75 વર્ષ પછી વિશ્વગુરુના સપના બતાવતા હોય ને આંદોલન થાય ગટર બનાવવાના. હજુ તો ગટરમાંથી આપણે બહાર નથી આવી કે તો આમાં વિશ્વગુરુ તો કેદી બનવાના? દુનિયાના દેશો ચંદ્ર ઉપર સોસાયટી ખોલવાની તૈયારી કરે, આપણે આ ચાલુ સોસાયટીમાં ગટર બનાવો, રોડ બનાવો હાલે છે. ક્યાં આમાં મેળ પાડવા જાઓ? અને દોસ્તો, આ પરિસ્થિતિને બદલવા માટેનું બીડું આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યું છે. તમે જુઓ, અને આ ઉત્સાહ ગયા વખતે 2021ની ચૂંટણીમાં આખા વરાછા, કતારગામ, પૂણા, સરથાણા, મોટા વરાછા બધા જ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને જબરજસ્ત સફળતા મળી. એ પછી સુરતના અન્ય વિસ્તારોના લોકોને એમ થયું કે મારું બેટો આ તો સૌરાષ્ટ્રવાળા કમાલ કરી ગયા અને અમે રહી ગયા. હજુ તો એ વિચારતા હતા ત્યાં વિસાવદરવાળી થઈ પાછી ઉપરથી. એટલે હમણાં હું 2-3 દિવસથી ચોકમાં, બાગળમાં, લિંબાયત, ઉધના એ બધા વિસ્તારોમાં ફરતો હતો. મારા વકીલ મિત્રો, સરકારી નોકરી કરતા મિત્રો, અન્ય મારા પાર્ટીના આગેવાનો, સમાજના આગેવાનો બધાને મળતો હતો. અહીંયા જેટલો ઉત્સાહ છે ને એના કરતાં ડબલ ઉત્સાહ એ વિસ્તારની પબ્લિકની અંદર છે કે આ વખતે લાગમાં આવે ને એટલે હાવણા ભેગા પાડી દેવાના છે. બે હાવણા બોથામાં મૂકવાના છે. પબ્લિક રાહ જોઈને બેઠી છે કે થકવી દીધા. 30 વર્ષથી મત આપ્યા પછી તે હું થયું? હા, અમારી સભામાં કાયમનું છે આ. કોક ને કોક મહેમાન આવ્યા જ હોય. ગમે હું જ્યારનો ધારાસભ્ય બન્યો ત્યારના અમારી સભામાં મહેમાન આવે છે. અમે એવું તો લઈ ગયા છીએ કોકનું હું લૂંટી લીધું છે કે અમારી સભામાં આવો. અને બહુ મરદ મુશાળાઓ જાઓ ને આમ ખબર પડે કોરી નાખે છે કે નહીં ઊભા. આ તો અમે સીધા થઈ એટલે અમારી સભામાં આવવાનું, વિજ્ઞાન કરવાના. દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખું ભાજપનું ધાડું ઉતરી ગયેલું. મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, કૃષિ મંત્રી, વન મંત્રી, પાણી મંત્રી, ગૃહમંત્રી, બધા જ મંત્રી. જે ગામમાં તલાટી મંત્રી નહોતા આવતા એ ગામમાં ગૃહમંત્રી આંટા મારે. પબ્લિકે મજા આવી ગઈ કે તલાટી મંત્રી જોયો નથી, સીધો ગૃહમંત્રી ગામના અવેડે દાંતણ કરતા કરતા દેખાય તમને કાચની બારીમાંથી, લે ગૃહમંત્રી અવેડે બેઠા છે. પણ પબ્લિકે જોવો, પબ્લિક જાગૃત થાય, લોકો જાગે તો એનું પરિણામ શું આવે જોવો. કે ગુજરાતની વિધાનસભામાં મારી ઉપર પ્રતિબંધ હતો. 2017માં ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે આ ગોપાલ ઇટાલિયા વિધાનસભાના મેઇન ગેટથી અંદર નહીં આવી શકે. 2017, 18, 19, 20, 21, 22, 23, 24, 25 સુધી પ્રતિબંધ રહ્યો.
પણ વિસાવદર વિધાનસભાના અમારા મહાન ખેડૂતોએ મારી ઉપર હાથ મૂક્યો ને તો ગેટના તાળા ખુલી ગયા. આમ કંચના દરબારમાં કેમ જેલના તાળા ખુલે એમ. કોઈ રોકવા ટોકવા વાળો તો નહીં. 25-50 કેમેરા, માણસોના ટોળા. પહેલી વાર હું જ્યારે શપથ લેવા ગયો ને તો આપણને એમ થઈ ગયું કે સરકાર અમારી આવી ગઈ હોય એવો માહોલ. આખી બારીઓમાંથી સરકારી માણસો ડોકા કાઢે કે હવે કોઈક હજડ બમ માણા આવ્યો છે, મજા આવશે. વિધાનસભાના અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો આપ્યો મને, ગોપાલભાઈ તમારું અહીંયા સ્વાગત છે. મારું નહીં, વિસાવદરની જનતાના આશીર્વાદનું સ્વાગત થયું. અમને તો તમે ક્યાં આવવા દો એમ જ છો. આ તો પબ્લિકે મત આપ્યો એટલે બે હવા દીધો. અને વિધાનસભામાં જો મનોજભાઈ હમણાં કહેતા હતા ધારાસભ્ય ભૂરાયા થયા છે. અહીંયા માઇકમાં જે મોટી મોટી વાત કરે છે ને એને મેં નજરે જોયા છે. વિધાનસભામાં અદબ પાળીને ઊભા રહેજો. સાહેબ બોલું, સાહેબ બોલું, ભાજપ નહીં બટ એક શબ્દ નથી બોલાતો ને અહીંયા મોટી મોટી વાતો કરે. અમે નજરે જોયા છે. એકેય ભાજપનો ધારાસભ્ય છે એ પોતાની મરજીથી એક શબ્દ અંદર નથી બોલી શકતા. માત્ર ઉપરથી આવેલી ચિઠ્ઠી વાંચવાની, કાગળ વાંચવાનું, કાગળમાં લખેલા શબ્દ સિવાયનો એક વધુ શબ્દ બોલે ને તો એ ઓફિસમાં લઈ જઈને ઠપકો આપે છે. કેમ એટલું બધું વધારે બોલે છો ભાઈ, તું બહુ મોટી તોપ છો. આ પરિસ્થિતિ છે ગુજરાતની. અને એ પરિસ્થિતિ બદલવા માટે અમારે તમારા આશીર્વાદની જરૂર છે. આ બધા યુવાનો સંઘર્ષ કરે છે. આ અમારા બધા કોર્પોરેટરો ભૂતકાળમાં જ્યારે અહીંયા ઊભા રહ્યા ત્યારે સાવ સામાન્ય ઘરના માણસો હતા. 5 વર્ષ સુધી જનતાનું કામ કર્યું તો બધાની ઉપર 5-5 હાથ એફઆઈઆર થઈ ગઈ. 10 વર્ષથી દારૂ વેચે છે એની ઉપર 7 એફઆઈઆર નથી, પણ 5 વર્ષ કોર્પોરેટર રહ્યા ત્યાં 8 એફઆઈઆર થઈ ગઈ. આ શું બતાવે છે? આ એમ બતાવે છે કે જનતા માટે જે લડે એને ભાજપ દબાવી દેવાની કોશિશ કરે છે. પણ અમે દબાઈએ એવા માણસ નથી, કેમ કે તમારા આશીર્વાદ અમારી ભેગા છે ને એટલે કોઈનાથી દબાવવાના નથી. મિત્રો, મારી તમને વિનંતી છે કે આ સુરતની અંદર ઘણું સારું કામ થઈ શકે એમ છે, પણ બિલ્ડર માફિયાઓ, અધિકારીઓ અને ભાજપના નેતાઓની મિલીભગતથી આખા સુરત શહેરને બરબાદ કરવાનું કામ કર્યું છે. તમે જુઓ કે 40% જમીન કાપે છે. ટીપી જાય, ટાઉન પ્લાનિંગ થાય ત્યારે 40% જમીન કપાત કરે છે. આ આખાય વરાછા વિસ્તારમાં વર્ષો પહેલા જ્યારે ટીપી લાગુ પડી ત્યારે 40% જમીન કાપી હતી. શેના નામે? ફાયર સ્ટેશન બનાવવા, પોલીસ સ્ટેશન, બગીચા, લાઇબ્રેરી, દવાખાના, શાંતિ કુંજ, ગાર્ડન, રીડિંગ રૂમ, આ બધું જ બનાવવા માટે 40% જમીન કાપી હતી. ક્યાં ગઈ 40% જમીન? બધી જ ભાજપના માણસોને વેચી દીધી. ખેડૂત પાસેથી મફતના ભાવે 40% જમીન લઈ લીધી. એ જમીન ઉપર ભાજપના નેતાઓએ બિલ્ડિંગ બાંધ્યા ને એ મકાનો આપણને વેચી દીધા મોંઘા ભાવે. અને તમે આખા સુરતમાં જોશો તો એક પણ બજાર કાંઠ ખૂણે નથી. બધું આમ એરું જેવું બનાવ્યું છે. કોઈ નવું શહેર બનતું હોય, ગાંધીનગર ગયા હશે એને ખબર હશે. ગયા છો કોઈ? હું તો લઈ ગયો તો વિસાવદર વાળાને બધાને. ગાંધીનગર ગયા હશે ને ખબર હશે કે આખા ગાંધીનગરના તમામ રોડ સીધા અને અડધા રોડ આડા, ચોકડિયું જ છે ચારો તરફ, ક્યાંય એરો જેવા રસ્તા નહીં. અને અહીંયા આ બધા જ લોકો પૈસા ખાઈ ગયા અને આખા સુરત શહેરને એવું બનાવી નાખ્યું કે અહીંયા આપણે મહેનત પરસેવો પાડીને ગમે એટલું કમાઈને ખારું મકાન લઈએ તો ગાડી મૂકવાનું પાર્કિંગ ન હોય. બિલ્ડરના પાપે આપણે પાર્કિંગ વગરની જગ્યામાં રહેવું પડે. બિલ્ડરને પોલીસ નહીં પકડે પણ તમને ને તમારી ગાડીને પકડી જશે. ભાઈ એવું હોય તો પકડો ને, જેણે આખું ગેરકાયદેસરનું મકાન બનાવીને ઊભું કરી નાખ્યું એને નહીં પકડે. અનેક લોકોએ પાર્કિંગ વગરના કોમ્પ્લેક્સો ચારોય તરફ બનાવી નાખ્યા. માર્જિનની જગ્યાઓ ના મૂકી, સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામો થઈ ગયા તો કોઈ નહીં પકડે. તમે એક મેડિકલમાં માથાની દવા લેવા જાઓ અને રોડ ઉપર ગાડી મોકલી હશે ને 4-5 સિંઘમો આવશે ને લઈને વયા જાય. આ પરિસ્થિતિ છે કે નહીં? છે કે નહીં? આ પરિસ્થિતિ કોણ બદલશે? તમારા છોકરાઓ બદલશે. અહીં બેઠા નહીં, તમારા દીકરાઓ બદલશે. એક આશીર્વાદ ભરેલો હાથ માથે મૂકી દો, હાવણો દબાઈ દો. આ છોકરાઓ કેપેબલ છે, ભણેલ ગણેલ માણસો છે, યુવાન છે. આ પંકજ BA થયેલો માણસ છે, આપણો ઉમેદવાર. આ મનોજભાઈ ફાર્માસિસ્ટ છે. આજથી 30 વર્ષ પહેલા ફાર્માસિસ્ટ થયેલા. જે દિવસે ભણતર ગણતરનો જમાનો નહોતો તે દી ભણીને ફાર્માસિસ્ટ બન્યા છે. અને આપણા બેન તો આચાર્ય છે શાળામાં. ક્યાં ગયા? શાળામાં પ્રિન્સિપાલ છે. એમના પતિ પણ પ્રિન્સિપાલ છે.
એમના પરિવારમાંથી 7-8 સભ્યો તો ભારતની સેનામાં, ઇન્ડિયન આર્મીમાં કામ કરે છે. દેશ સેવા અને સમાજ સેવા એક જ પરિવારમાં છે. એક જ પરિવારમાં સમાજ સેવા અને દેશ સેવા કરતા લોકો અમારી પાર્ટીમાં છે. ભાજપ વાળા આપે ઓળખાણ, એના ઉમેદવાર કહેવાય તો કે આ રોડનું કરી નાખ્યું એ અમારે રમેશ, ઓલા બ્રિજમાં જેણે 25 કરોડનું બૂચ માર્યું આનકર સુરેશ, ઓલો તો કે ઈ આ ખાડીમાં ખાઈ ગયો ઈ આનકર. એના ઉમેદવાર એવા છે, અમારા આવા છે. અને અમે છાતી કાઢીને કહીએ કે અમારા ઉમેદવાર ભણેલ ગણેલ ને યુવાન છે. એનામાં હોય તો બોલે ખોખારો ખાઈને કે યુવાન છે, અડધાને તો આપણે બાવડા પકડવા પડે એમ છે. એટલે કે જે રીતે અત્યારે રાજકારણ ગરમાઈ રહ્યું છે, જે શાસક પક્ષના નેતાઓ છે તે વિકાસના બોલ બચ્ચન કરતા હોય છે, પરંતુ ગુજરાતની હાલત જોવા જઈએ તો એવી છે કે અત્યારે અમુક જગ્યાએ તો શાળાઓ પણ પૂરતી નથી. દારૂ ખૂણે મળી રહ્યો છે, પરંતુ શાળા નથી મળી રહી, લોકોના ઘર સુધી પાણી નથી પહોંચી રહ્યા. આ જ બધા મુદ્દાને લઈ ગોપાલ ઇટાલિયાએ સુરત ખાતે જે છે વિરોધીઓને આડે હાથ દીધા છે. કેમ કે વાત કરવામાં આવે અત્યારે સુરતની, તો સુરતને અત્યારે આમ આદમી પાર્ટીનો ગઢ કહેવાઈ રહ્યો છે. કેમ કે જે રીતે ગોપાલ ઇટાલિયાનું આખું ગઢ રહ્યો છે સુરત, અને તે જ રીતે એ જ મુદ્દે ગોપાલ ઇટાલિયા આ વખતે સુરતમાં ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. હવે આગળના સમયમાં નજર રહેશે કે શું થાય છે, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે હવે જે સુરત ખાતે જે ભાજપના જે નેતાઓ છે તેમનામાં હવે ફફડાટ ફેલાઈ જવાનો છે. કેમ કે જે હિસાબથી ગોપાલ ઇટાલિયાઓ સભાઓ કરી રહ્યા છે અને લોકો પાસે જઈને લોકોને સમજાવી રહ્યા છે, વિકાસના વચન આપી રહ્યા છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.